બેન, રત્નાબેનને ખબર હોવો જોઈએ કે જે તેજસ્વી યાદવની સરકાર બનાવવાની વાત કરે છે ને એને એક બેનનું નામ મીશા છે. બરોબર છે. એ મીશા એક કાયદો હતો. બરોબર છે કે કોઈ પણ ભારતની ક્યાં છે ક્યાં આંતરિક છે? સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ બી વ્યક્તિને કઈ બી કારણ આપ્યા વગર તમે ગ્રેફતાર કરી શકો. અને એ કાયદા અંતર્ગત લાલુ પ્રસાદ એટલે તમે યાદવને ઉપર જેલમાં ખાલી નાખવામાં કરી આવ્યા હતા. અને રાખ્યા છે. કાયદાના વિરોધમાં લાલુ પ્રસાદ યાદવે એમની દીકરીનું નામ મીશા રાખ્યું હતું. અને એમની સરકાર હવે બિહારમાં બનવા માટેની એમને પ્રાર્થના કરી રહ્યા છે. નંબર એક, રાકેશ સિન્હાએ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે ભાઈ મેં આ એડ્રેસ એમને દિલ્હીનું વોટર કેન્સલ કરાવ્યું તે અને પછી એમને ત્યાં સબમિટ કરાવ્યું તે એ ભારતીય લોકતાંત્રિક અને ઇલેક્શન કમિશનના કાયદા હેઠળ બરોબર છે. જો એ જ વસ્તુ ગુનો હોય તો પવન ખેડાના બે જગ્યાએ છે, જે તમારા સ્પોક પર્સન છે, ચીફ સ્પોક પર્સન છે નેશનલ. બરોબર છે. નંબર બે. નંબર ત્રણ, ઈવીએમ બાબતમાં આ જ કેમ્પેન એમને 2024 પહેલા ઈવીએમ બાબતમાં ચલાવ્યું. 27 વખત સુપ્રીમ કોર્ટમાં ગયા અને 27 વખત એમને સુપ્રીમ કોર્ટે તમાચો માર્યો છે કે તમે આવી બધી વાત લઈને ના આવી જાઓ. રાહુલ ગાંધીનો જે વોટ ચોરીની પીડીએફ છે એ લઈને એક ભાઈ મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યા. એ કોર્ટ એટલી ગુસ્સે થઈ ગઈ કે ભાઈ પર 1 લાખનો દંડ ફટકાર્યો અને એમને એમ ઘરે તગડી મૂક્યા. બરોબર છે. એ લોકો પાસે જો વોટ ચોરી બાબતે 0.1% પણ પ્રૂફ હોય તો ઇલેક્શન કમિશનમાં એફિડેવિટ સાઇન કરી અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય. સુપ્રીમ કોર્ટ એ લોકો માટે તૈયાર જ છે બધું સાંભળવા માટે, પરંતુ નહીં, અરાજકતા ફેલાવી છે એટલા માટે. હવે હું આવું આપણી સ્કીમ ઉપર. બરોબર છે. ઓલરેડી બિહારની અંદર 2006 થી બહેનો માટેની આ એક સ્કીમ ચાલી જ રહી છે. બરોબર છે. એવી જ એક પ્રકારની સ્કીમ આપણા ગુજરાતની અંદર બી ચાલી રહી છે. એ સ્કીમને વધુ મજબૂત કરવા માટે એ સ્કીમમાં જે બહેનો જોડાયેલી છે એમને આ લાભ આપવામાં આવશે. રત્નાબેનને હું પૂછવા માંગુ છું કે 8500 વાળી ખટાખટ વાળી સ્કીમ તમને યાદ નથી? બરોબર છે. અમે પણ પ્રોમિસ કર્યું, તમે પણ પ્રોમિસ કર્યું. બરોબર છે. જનતા તો બી અમારા પર એટલા માટે વિશ્વાસ મૂક્યો કે એમને ખબર છે કે આ લોકો આવશે ને તો આપશે, આ લોકો તો એમને એમ જ ભાગી જશે. બરોબર છે. અમે જો 10,000 પ્રોમિસ કર્યા હોય અને એ ખાલી પૈસાના પ્રોમિસ કરવાથી જો કોઈ વોટ આપી દેતું હોય તો તમે 20,000 પ્રોમિસ કરો, તમને ગેરંટી આપું છું એક વોટ નહીં મળશે મહિલા લોકોનું. બરોબર છે. પરંતુ કોણ પ્રોમિસ કરે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પ્રોમિસ કરવાથી કોઈ નથી આપી દેતું બેન વોટ. જી